તુલસીભાઈનું સન્માન આપણા અમારા યજમાન શ્રી મનસુખભાઈ દુધાત્રા, ભૂદેવનું સન્માન દ્વારિકાધીશ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. કમલેશભાઈ ત્રિવેદી, આ જો એની સપ્તાહો અત્યારે આસ્થામાં ને એમાં રિલે થાય છે. હા, ભલે આમ દેખાય, બાકી કૃષ્ણ કનૈયા લાલ કી. કમલેશભાઈ ત્રિવેદી શાસ્ત્રીજીનું સન્માન કરે. બોલો ગોવર્ધનનાથ કી જય. બોલીએ ભાગવત ભગવાનની. હવે સાંભળો, રામને બોલવાય સહેલા, રામને સમજવા પણ સહેલા. જ્યારે કૃષ્ણને બોલવું હોય અઘરો, જીભને બહુ તકલીફ પડે, અને કૃષ્ણને સમજવો પણ અઘરો. રણ છોડીને ભાગે, રણછોડ નામે લઈ આવે, હથિયાર ઉપાડવાની પ્રતિજ્ઞા લીધી, પૈડું લઈને મારવા દોડે. તો એ કાનુડો 5000 વર્ષ પહેલા થઈ ગયો, છતાંય આપણા બધાની બુદ્ધિમાં, મનમાં, હૃદયમાં એવો ને એવો રમે છે ને. કેવી રાહ જોઈને બેઠા છે કે હમણાં શાસ્ત્રીજી કાનુડો લઈ આવે ને ઠેકડે ચડી જાય. તો આવો કાનુડો હજી ભૂલાણો નથી. ચાલુ ભાગવતજીએ કોઈ સ્ટેજ ઉપર નહીં આવતા અને પોતાની જગ્યાએ બેસી જાઓ, ઊભા ના થતા. હરે હરે. સ્વસ્તિ શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વત્યે નમઃ. શ્રી કુલાંબિકાય નમઃ. શ્રી સદગુરુ પરમાત્મને નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. પૂરણ પુરુષોત્તમાય નમઃ. ગજાનનં ભૂતગણાધિસેવિતં કપિતજમ્બો ફલચારુભક્ષણં ઉમાસ્તુतं શોકવિનાશકારકં નમામિ વિઘ્નેશ્વર પાદપંકજં. ध्येयं सदा परिभवग्नयभीष्टदोषं. तीर्थास्पदं
शिवविरञ्चिनुतं शरण्यम् भूत्यार्तेऽहं प्रणतपालभवाब्धिपोतम् वन्दे महापुरुषते चरणारविन्दम् चिन्ता सन्तानहन्तारो यदपादाम्बुजरेणवः श्रियानान्ताञ्च आचार्या प्रणमामि यदनुग्रहतो चलतो सर्वदुःखानि भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् प्रभुरनन्दकुमारं स्वामी वृषभानुजा कृतार्थोऽहं कृतार्थोऽहं न संशयः कृष्णं नारायणं वन्दे कृष्णं वन्दे व्रजः प्रिया कृष्णं द्वैपायनं वन्दे कृष्णं वन्दे बोलिए बालकृष्ण लाल की जय। श्री राधे गोविंद भज मन श्री राधे। 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 श्री राधे जय जय राधे। श्री राधे जय जय राधे। राधे श्री राधे जय जय राधे। श्री राधे जय जय राधे। राधे श्री राधे गोविंद भज मन श्री 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 राधे। श्री राधे जय जय राधे। श्री राधे जय जय राधे। श्री राधे जय जय
વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા જ્વાલા કરાલ મૃત્યુરમ શેષાસુરસુંદરમ ત્રિશૂલમ પાતુલોભિતે ભદ્રકાલે નમોસ્તુતે અગણાનાન્તિમિરાન્ધસ્ય ગુણાનાંજનશલાકયા ચક્ષુરન્મિલિतं યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ બોલ્યે બાલ કૃષ્ણ લાલ કી જય શ્રી ગિરિરાજ ધરણ કી જય શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય શ્રી વલ્લભાધીશ કી જય શ્રી રામચંદ્ર ભગવાન કી જય શ્રી હનુમાનજી મહારાજ કી જય શ્રી કુલદેવી માત કી જય શ્રી પિતૃનારાયણ ભગવાન કી જય શ્રી સદગુરુ ભગવાન કી જય ઓમ નમઃ પાર્વતી પતયે પરમાનંદ સ્વરૂપ સચ્ચિદાનંદ ધન આનંદ કંદ ભગવાન બાલમુકુંદ પ્રભુના ચરણારવિંદમાં વંદન કરું. મંચ ઉપર ઉપસ્થિત અમારે વિપ્ર વૃંદ પૂજ્ય ચરણો એના ચરણમાં વંદન કરું. સમ ઉપસ્થિત મારા વાલા શ્રોતાઓ ભાઈઓ બહેનોના ચરણોમાં વંદન કરું. ગંગાજીના પાવન ઘાટ ઉપર પરમ ગુરુ સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતજીને ભાગવતજીની કથા શ્રવણ કરાવે છે. મધ્યાહના સમયે કથાને વિરામ અપાયો ત્યારે કથાનું દર્શન કર્યું કે ભગવાન રામચંદ્ર પ્રભુ પૂર્ણ બ્રહ્મ અવધની અંદર અવતરિત થયા છે. કૌશલ્યા અંબાના ઉદરથી પરમાત્મા અવતરિત થયા છે. સમય જતા કઈ અંબાના ઉદરથી એક પુત્ર રત્નની પ્રાપ્તિ થાય છે. સુમિત્રા અંબાના ઉદરથી 2 દીકરાનો જન્મ થયો. મહારાજા દશરથજીને 4 પુરુષાર્થથી સિદ્ધ થયા. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ પણ પુત્રના રૂપમાં. રામકથા
એ તો નવાન પારાયણ છે ભાઈ, 9 દિવસનું અનુષ્ઠાન છે. ભાગવત કથા એ 7 દિવસનું અનુષ્ઠાન છે. આ 9 દિવસની કથા મારે 2 કલાકમાં કરવાની છે. એટલે આ કથા રામકથામાં બધા પાત્ર ના આવે, બધા પ્રસંગો ન આવે, એટલું અગાઉથી ચોખવટ કરું છું કે જે કાંઈ સમય મળશે અને ભગવાન જે કાંઈ રામકથા કરાવશે એ રામકથા આપણે કરશું. મારો પ્રયાસ એવો હશે કે ભગવાન રાઘવના લગ્ન થાય, જનકપુરથી પાછા અયોધ્યા આવી જાય, બસ ત્યાં સુધીની કથા કરશું. પ્રયાસ કરીશ ત્યાં સુધી પહોંચવાના. ભાગવતજીની અંદર તો રામકથા ફક્ત 2 જ અધ્યાયમાં બતાવી છે. ગમે એવી કથા કરો ને ભાઈઓ ન બોલે, પણ આ માતાઓ બહુ ધ્યાન રાખે. ઘણી વખત કથા હોય ને પછી અમે ઉતારે જતા હોય, બેનો આગળ હોય, પાછળ અમે હાલ્યા જતા હોય, એને ન ખબર હોય કે મહારાજ આવે, વાતો કરતા હોય. રામકથા થઈ સારી, પણ કે સબરીએ ન આવીને સુરપંખાય ન આવી. એટલે આમાં જો સમય હોય ને તો આવે, નહીતર ન આવે. અને આજ ન આવે તો કાલે આવે, આનું કાંઈ નક્કી નહીં. એટલે જે કાંઈ ભગવાન કથા કરાવશે એ કથા આપણે રામકથા કરીશું. આજનો દિવસ આપણા સૌ માટે અતિ આનંદનો દિવસ છે. બધા હરખાઈ રહ્યા છે. નંદ મહોત્સવની પૂર્ણ તૈયારી થઈ ગઈ છે. અને આવારૂડા અવસરે આજ કથાની અંદર ભાગવત કથાના 3 વક્તાઓ આવ્યા છે. અમારે રમણીક દાદા રાવલ મારા ગામની બાજુના જ છે, બંધિયાના જ છે, રહે છે રાજકોટમાં. એ પણ સારા એવા ભાગવતજીના વક્તા છે. મારા તો એ પૂજ્ય વડીલ છે. વ્યાસપીઠેથી દાદાના ચરણોમાં વંદન કરું છું. અમારે કમલેશભાઈ ત્રિવેદી પધાર્યા છે, રાજકોટમાં જ નવલનગરમાં જ રહે છે. મારા પરમ મિત્ર છે. એ પણ સારા એવા ભાગવતજીના વક્તા છે. રાજકોટમાં ઘણી જગ્યાએ એમની કથાઓ થતી હોય છે. પછી અમારે મવડીથી પધાર્યા છે જયદીપભાઈ જોશી શાસ્ત્રીજી છે. મારા નાના બાબાના શાળા છે. બહુ સરસ મજાના વક્તા છે. નાની ઉંમર છે. હમણાં પુરુષોત્તમ મહિનામાં મવડીમાં બહુ સરસ કથાનું આયોજન થયેલું અને લક્ષ ચેનલ ઉપરથી એમની કથા લાઈવ પ્રસારણ થઈ. અને આવતી 31 તારીખથી ફરી પાછા મવડીમાં જ ભાગવત કથા એમની બેસે છે. તો એ બંને મહાનુભાવોનું હૃદયથી ખૂબ ખૂબ સ્વાગત, એમના ચરણોમાં વંદન. ભાઈ તો ગજેન્દ્રભાઈ બરોબર ને? હા, ગજેન્દ્રભાઈ ઘણા સમય પહેલા મળ્યા હતા તમે. આપણે પડધરીવાળા દાદાની કથામાં આફ્રિકા કોલોનીમાં, બરોબર છે? હા, ગજેન્દ્રભાઈ અમારે સરસ મજાના ઓર્ગન પ્લેયર છે. એમનું પણ હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું હૃદયથી. ગજેન્દ્રભાઈ ઓર્ગન પ્લેયર છે એટલું જ નથી, વક્તાને જેટલા ભાગવતજીના શ્લોકો આવડતા હશે એટલા એ સામા બોલે છે. બહુ સારા, પોતે આર્ટિસ્ટ તો છે જ, પણ ભાગવતજીનું આટલું બધું સરસ મજાનું નોલેજ ધરાવે છે કે જેમને પણ ભાગવતજીના શ્લોકો કંઠસ્થ છે. હું બહુ રાજી થયો આપ પધાર્યા. આવો સાથે મળી ભગવાન રામચંદ્ર પ્રભુજના ગુણાનું વાદન કરીએ. ભગવાન અવધની અંદર અવતરિત થયા છે. માએ વિનંતી કરે ભગવાન ચતુર્ભુજ સ્વરૂપ હતું એ ત્યાગે દ્વિભુજ ધારી વિના
મહારાજા દશરથજીના કાને આ શુભ સમાચાર મળ્યા છે અને દશરથજીને જે આનંદ થયો છે એનું વર્ણન રામાયણની અંદર બતાવ્યું છે. માનહુ બ્રહ્માનંદ સમાના. આનંદના ઘણા બધા પ્રકારો છે. ભજનાનંદ, પ્રેમાનંદ, વિષયાનંદ, બ્રહ્માનંદ. આયા લખ્યું માનહુ બ્રહ્માનંદ સમાના. બ્રહ્માનંદ થયો. શું કામ? આંગણામાં સ્વયં બ્રહ્મ પધાર્યા છે. એ બ્રહ્મનું દર્શન કર્યા પછીનો આનંદ એ બ્રહ્માનંદ છે. ભગવાન સ્વયં બ્રહ્મ છે. આજ મહારાજા દશરથજીને ત્યાં બ્રહ્મ બેટો બનીને આવ્યો છે. બપોરના બરોબર 12 વાગે ભગવાન પધાર્યા છે. માનસકાર તુલસીદાસજી મહારાજ લખે છે કે અયોધ્યામાં 1 મહિનાનો દિવસ થયો છે. 1 મહિના સુધી રાત્રિ નથી થઈ. 1 મહિનાનો દિવસ. એ જ રીતે ભાગવતજીમાં કથા આવે કે ભગવાન શરદ પૂર્ણિમાની રાત્રિએ ગોપીજનો સાથે જે રાસ રમ્યા છે એ રાત્રિ 6 મહિનાની થઈ છે. અહીંયા 1 મહિનાનો દિવસ. તો બ્રહ્માજીએ જે કાંઈ ઋતુ ચક્ર બનાવ્યું છે એ ઋતુનો જે ઘટમાળ છે એમાં કેટલા બધા ફેરફાર થાય. 1 મહિનાનો દિવસ થાય તો. અને તુલસીદાસજી જેવા સંત લખતા હોય એ જૂઠું એ ન હોય. એનો સ્વીકાર ન કરીએ એ પણ ન ચાલે. લખે છે માસ દિવસ કર દિવસ ભય મરમ ન જાને કોઈ રથ સમેત રવિ થાકે કૃપા કવલ વિધિ હો. માસ દિવસ કર દિવસ ભય મર્મ ન જાને કોઈ. એના મર્મને કોઈ નથી જાણી શકતું. માસ દિવસ કર દિવસ ભય. ભગવાનનો રથ આમ અવધ ઉપર આવ્યો છે, સૂર્યનારાયણ પરમાત્માનો. અને આયા ભગવાન પ્રગટ થયા છે. પોતાના જ વંશની અંદર પરમાત્માનો પ્રાદુર્ભાવ થયો એ જોયું અને એટલો બધો ભાવ વિભોર સૂર્યનારાયણ થયા કે રથની લગામ છૂટી ગઈ, સમાધિ લાગી ગઈ છે. 1 મહિના સુધી સમાધિ રહી. સમાધિ ખુલી અને હવે રથની લગામ લીધી હાથમાં. રથ આગળ ચાલ્યો. પછી રાત્રિ થઈ છે. કહેવાનો મતલબ આનંદના દિવસો જલ્દી જતા રહીએ છે. દુઃખની એક એક પલ એક એક યુગ જેવી લાગે છે. મહારાજા દશરથજીએ બ્રાહ્મણોને બોલાવ્યા છે. ભગવાનના જાત કર્મ સંસ્કાર થયા છે. નાંદી શ્રાદ્ધ થયું, પિતૃ તર્પણ થયું છે. સૂતક હોય દેવની મૂર્તિને સ્પર્શ ન કરાય. સૂતકમાં દેવની પૂજા ન થાય. પણ શાસ્ત્ર એમ કહે છે કે દીકરાનો જન્મ થાય ત્યારે અવશ્ય નાંદી શ્રાદ્ધ કરવું અને પિતૃ તર્પણ કરવું. પિતૃની પ્રસન્નતા માટે. પિતૃ બહુ રાજી થાય કે મારા વંશની વૃદ્ધિ આગળ ચાલે એવા દીકરાનો જન્મ થયો. બહુ રાજી થાય. તો શાસ્ત્ર એ કહે છે નાંદી શ્રાદ્ધ અને પિતૃ તર્પણ કરવું. મહારાજા દશરથજીએ પોતાના ભંડારા જ ખુલ્લા મૂક્યા છે. જે યાચક જનો, જે બંદી જનો જે કાંઈ યાચના કરીને આવે છે એને દાન આપે છે. ગાયોના દાન પાણા, હાથી, અશ્વ, હીરા માણેક, સુવર્ણ મુદ્રા, આવા બધા દાન પાણા છે. અન્નના દાન પાણા છે. વસ્ત્રના દાન આપ્યા છે. વિવિધ પ્રકારના આજ અવધની અંદર વાજિંત્રો વાગી રહ્યા છે. પ્રગટે રઘુનાથ સુખ દયા
અવધપુર બાજે બાજે યા પ્રગટે રઘુનાથ સુખ દયા અવધપુર બાજે બાજૈયા પ્રગટે રઘુનાથ સુખ દયા અવધપુર બાજે બાજૈયા પ્રગટે રઘુનાથ સુખ દયા અવધપુર બાજે બાજૈયા બાબા લૂટાવે હાથી ઘોડા બાબા લૂટાવે હાથી ઘોડા બાબા લૂટાવે હાથી ઘોડા બાબા લૂટાવે હાથી ઘોડા હાર લગ રહી હે નૈયા અવધપુર બાજે બાજૈયા પાર કરે નૈયા અવધપુર બાજે બાજૈયા અવધપુર બાજે બાજે અવધપુર બાજે બાજૈયા આંગન મેં કલિંગન નાચે આંગન में कलिंगन नाचे આંગન મેં કલિંગન નાચે आंगन में कलिंगन नाचे નાચે दादा दैया अवधपुर बाजे बाजैया नाचे दादा दैया अवधपुर बाजे बाजैया નાચે दादा दैया अवधपुर बाजे बाजैया नाचे दादा दैया अवधपुर बाजे बाजैया अवधपुर बाजे बाजैया अवधपुर बाजे बाजैया अवधपुर बाजे बाजैया अवधपुर बाजे એ પધારો ભૂપત બાપુ પધારો સીતારામ કાગદડીથી અમારે પરમ સંત ભૂપત બાપુ પધાર્યા છે એના ચરણોમાં પણ વ્યાસપીઠેથી મારા વંદન બાપુએ અને મેં તો 8 દિવસ હરિદ્વાર બહુ મજા કરી છે આજે જ અમારે હરિદ્વારના મનોરથી યજમાન સવારે પધાર્યા હતા કે મોલિયા કરમશીભાઈની એ કથામાં અમારે ભૂપત બાપુ પણ સાથે અને હરિદ્વાર બહુ આનંદ કર્યો અમારે લક્ષ્મણભાઈ ગૌરીદળથી અહીંયા બેઠા બેઠા ગંગાજીમાં સ્નાન કરી લે હરિદ્વારને યાદ કરીને હે માનસી સ્નાન અવધમાં ભગવાન પધાર્યા છે જ્યાં કોઈ પણ પ્રકારનો વધ નથી એનું નામ છે અવધ માનવ શરીર અવધ બને તો માનવ દેહમાં બ્રહ્મનું પ્રાગટ્ય થાય છે પ્રભુના જાત કર્મ સંસ્કાર થયા અને હવે નામકરણ સંસ્કારનો સમય થયો મહારાજા દશરથજીએ કુલગુરુ વશિષ્ઠ બાપજીને બોલાવ્યા
વશિષ્ઠ મહારાજ આવ્યા છે. સૌ પ્રથમ તો ગણપતિ મહારાજની પૂજા થઈ છે, સ્વસ્તિ પુણ્યાવાચન થયું અને હવે નામકરણ થાય છે. ચારે ભાઈઓ સરખી વયના દેખાય છે. દશરથજીને પૂછ્યું કે રાજન, આ ચારેયમાંથી મોટું કોણ? તો કહે કૌશલ્યાની ગોદમાં જે રમે છે એ મોટા છે. અને હવે ભગવાનના નામકરણ સંસ્કાર થાય છે. જો સુખ ધામ રામ અસનામા, રામ અસનામા, અખિલ લોકદાયક વિશ્રામા. સુખધામ રામ અસનામા, રામ અસનામા, અખિલ લોકદાયક વિશ્રામા. જો સુખધામ રામ અસનામા, અખિલ લોકદાયક સુખધામ રામ અસનામા, અખિલ લોકદાયક વિશ્રામા. વિશ્વભરના પોષણ કરજોઈ, તાકર નામ ભરત સરોઈ. વિશ્વભરના પોષણ કરજોઈ, તાકર નામ ભરત અસોઈ. વિશ્વભરના પોષણ કરજોઈ, તાકર નામ ભરત સરોઈ. વિશ્વભરણ પોષણ કરજોઈ, તાકર નામ ભરત અસોઈ. જાકે સુમિરન તેરી પુનાસા, નામ શત્રુહન વેદ પ્રકાશા. સાકે સુમિરન તેરી પુનાસા, નામ શત્રુઘ્ન વેદ પ્રકાશા. જાકે સુમિરન તેરી પુનાસા, નામ શત્રુહન વેદ પ્રકાશા. જાકે સુમિરન તેરી પુનાસા, નામ શત્રુઘ્ન વેદ પ્રકાશા. લક્ષણ ધામ રામ પ્રિય, સકલ જગત આધાર. મુનિ વશિષ્ઠ તેરી રાખા, લક્ષણ ધામ. ચારે ભાઈઓના નામકરણ સંસ્કાર થયા છે. હે રાજન, આનું નામ તમે રામ એવું રાખો. રામ નામ જીવને શાંતિ આપવા વાળું છે, સુખનું ધામ છે. 2 અક્ષરનું નામ છે રામ. હકીકતમાં 3 અક્ષર છે, વચ્ચે અ સમાયેલો છે. રામ અ વચ્ચે સમાયેલો છે. રા છે એ અગ્નિ બીજક છે, વચ્ચેનો અ છે એ સૂર્ય બીજક છે, અને મ છે એ ચંદ્ર બીજક છે. રામ નામ લેવાથી જીવને 3 પ્રકારના ફાયદા થાય છે. રામ બોલો ને એટલે દેહની અંદર જે કાંઈ પાપ છે એ બહાર નીકળે છે. વૈજ્ઞાનિક નિયમ,
જ્યાં ઘર્ષણ થાય છે ત્યાં અગ્નિ થાય છે. રા બોલો એટલે તાળવું ને જીભનું ઘર્ષણ થયું. અગ્નિ પ્રગટ થયો. જેવા પાપ મુખમાંથી આમ બહાર નીકળવા જાય, અગ્નિ બીજક, પાપ બળીને ભસ્મ થાય. વચ્ચે રહેલો સૂર્ય બીજક, બુદ્ધિના દેવ છે સૂર્ય, બુદ્ધિની શુદ્ધિ થાય. ચંદ્ર બીજક છે, શીતળતા આપે છે, મનનો કારક છે. તો રામ નામ લેવાથી જીવને 3 પ્રકારના ફાયદા: પાપ બળીને ભસ્મ થાય, બુદ્ધિની શુદ્ધિ થાય, હૃદયને અને મનને શીતળતા મળે. વિશ્વ ભરણ પોસર કર જોયે, તા કર નામ ભરત અસવોય. જેના ઉપર આખા વિશ્વના ભરણ પોષણની જવાબદારી છે, માટે હે રાજન, આનું નામ તમે ભરત એવું રાખો. જાકે સુમીરા તેરી પુનાસા, નામ શત્રુહન જાતે સુમિરન તેરી પુનાસા, નામ શત્રુઘ્ન વેદ પ્રકાશ. જેના નામનું સ્મરણ કરવાથી અથવા તો આ ચોપાઈનું વારંવાર ગાન કરવાથી એના શત્રુઓ નાશ પામે છે, શત્રુ ઉપર વિજય મેળવે છે. તો આપણા મનમાં વિચાર એ આવે, શત્રુઘ્ન લાલજી તો હજી સાવ નાના છે, હજી હથિયાર હાથમાં નથી ઉઠાવ્યું અને એ શત્રુનો નાશ કરે. બહારના શત્રુની વાત નથી, અંદરની અંદર રહેલા જે સડ રીપુ છે, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આ સડ રીપુ ઉપર જીવને વિજય પ્રાપ્ત થાય છે. લક્ષણ ધામ રામ પ્રિય અને સકલ જગત આધાર. હે રાજન, આ સુમિત્રાનંદનનું નામ તમે લક્ષ્મણ રાખો, કારણ એ શેષનો અવતાર છે. એની ફણા ઉપર તો પૃથ્વી શોભે છે, બ્રહ્માંડ શોભે છે, જગત આખાનો આધાર છે અને રામને અતિ પ્રિય પાત્ર છે, માટે આનું નામ લક્ષ્મણ રાખો. ચારેય ભાઈઓના નામકરણ સંસ્કાર થયા. દશરથજીએ ચારેય કુમારોને ઉઠાવે, ગુરુ ચરણની અંદર વંદના કરાવી છે. ગુરુજી આશીર્વાદ આપ્યા, ગુરુજીને ભેટ અપાણી, પ્રસાદ લેવડાવ્યો ને હવે વિદાય આપી છે. વશિષ્ઠ મહારાજ પોતાના નિજ આશ્રમની અંદર પધાર્યા. માતા પિતાના હેત અને પ્રેમમાં ચારે ભાઈઓ અવધની અંદર મોટા થઈ રહ્યા છે. હવે તો પ્રભુ અયોધ્યાના રાજમહેલની દિવાલો ઝાલે પાપા પગલે ચાલતા છે, શીખી ગયા છે. આજ માએ સરસ મજાનો ઠાકોરજીને શ્રૃંગાર ધરાવ્યો છે. મસ્તક ઉપર મુગટ, પીળું પીતાંબર કટિભાગમાં, કંઠમાં માળા, ચરણની અંદર નૃપુર, ઘુઘરિયાળા સુંદર મજાના કાળા કેસ, મધ્યાહનો સમય થયો. આજ મહારાજા દશરથજી કૌશલ્યા ભવનની અંદર પ્રસાદ લેવા માટે આવ્યા છે. રોજનો નિયમ છે, ભગવાનને પોતાની ગોદમાં બેસાડે, પ્રભુને આરોગ આવે, પછી દશરથજી પ્રસાદ લે છે. આજે રાઘવને ન જોયા. કૌશલ્યાજીને કહે, દેવી રાઘવ ક્યાં છે? બોલાવો ને એને. કહે નજીકમાં ક્યાંય રમતા હશે. કહે દેવી એને પ્રથમ બોલાવો. કૌશલ્યા જબ બોલન જાય, ઠુમક ઠુમક પ્રભુ ચલઈ પરાય. કૌશલ્યા અરે રાઘવ, આવો, તમારા પિતાજી તમને બોલાવે છે. પ્રભુ ચલઈ પરાય. માએ અવાજ કર્યો અને ભગવાન દોડવા લાગ્યા.
પગમાં જે નૃપુર પહેર્યા છે એનો અવાજ આવે, જેમ અવાજ આવે એમ પ્રભુ વધારે વધારે દોડે છે. માના આખા અંગ ઉપર પ્રસવેદ થયો, માં થાકી ગયા છે. આવે મહારાજાને ફરિયાદ કરે છે કે રાજન, આજ રાઘવ મારા હાથમાં નથી આવતા. કઈ કઈને કહે દેવી આપ જાઓ. અને હવે કઈ કઈ થી આવ્યા છે. દૂર ભગવાન ઉભા છે. માં કઈ કઈ અવાજ કર્યો, રાઘવ આવો બેટા, પ્રસાદ આરોગવાનો સમય થયો છે. તુલસીકૃત રામાયણમાં પ્રસંગ નથી, પણ માનસ પિયુષમાં પ્રસંગ આપ્યો છે. ભગવાને દૂર ઉભા રહીને માને કીધું, માં એક શરતે તારા હાથમાં આવું. કઈ શરત છે બેટા? માં, મારા પિતા જ્યારે મને રાજગાદી સોંપવાના હોય ને, ત્યારે તારે મારા માટે થઈને 14 વર્ષનો વનવાસ માંગવો પડશે. આ વાત તને મંજૂર હોય તો આજે તારા હાથમાં આવું. માં કઈ કઈને ભગવાન ઉપર અતિ અનુરાગ છે, અતિ પ્રેમ છે. કેમ માગે આરે? પણ આજ માએ પથ્થર જેવું હૃદય બનાવીને કીધું કે હા રાઘવ, સમય આવે તારા માટે એ પણ માગીશ કે જેમાં તું રાજી હો. અને ભગવાન દોડીને મા પાસે આવ્યા છે. સાડીના પાલવથી ભગવાનનું શ્રી અંગ માએ લૂછ્યું, દશરથજીને ગોદમાં આપ્યા છે. માએ આજ સામગ્રીમાં ખીર બનાવી છે, પૂરી બનાવી છે. પ્રભુ આરોગી રહ્યા છે. અયોધ્યાના રાજમહેલના ગઢના કાંગરે કાગડા બોલવાનો અવાજ આવ્યો અને ભગવાન હાથમાં પૂરી લઈને બહાર આવે છે. ઠાકોરજીની બાળ સહજ લીલા. કાગડો ત્યાંથી ઉડી ભગવાનના હાથમાં જે પૂરી હતી એ લઈને જતો રહ્યો. બાળ લીલા છે. જો પ્રભુ રડવા લાગ્યા. રડવાનો અવાજ સાંભળીને માતા પિતા બહાર આવે. માએ પૂછ્યું, રાઘવ કેમ રડે છે? કહે, માં પેલો કાગડો મારા હાથમાંથી પૂરી છટીને જતો રહ્યો છે. માં કહે, બેટા એમાં રડાય, તને બીજી પૂરી આપીશ. એ કાગડો કોઈ સામાન્ય કાગડો નથી, કાગભૂષણની છે, જેણે ભગવાનના હાથનો પ્રસાદ પામ્યા ધન્ય બની ગયા છે. અદ્ભુત લીલા છે. હવે ભગવાન થોડા મોટા થયા છે. મહારાજા દશરથજી સભા ભરીને બેઠા છે. કહે, રાઘવ બેટા, હવે તમારી ઉંમર વિદ્યાભ્યાસ કરવા જેવી થઈ છે અને તમારે ગુરુકુળ જવું જોઈએ. હા પિતાજી, આપ જ્યારે કહેશો ત્યારે. શુભ મુહૂર્ત જોવડાવવામાં આવ્યું છે. રથ તૈયાર થયો. ત્રણેય માતાઓએ પોતાના લાલના લલાટમાં તિલક કર્યું, મુખમાં દહીં પધરાવ્યું છે. શુભ સુકન. માતા પિતાના ચરણમાં વંદન કરે અને ભગવાન ગુરુકુળ આવ્યા છે. વશિષ્ઠ બાપજીના આશ્રમ. રામ તો પૂર્ણ બ્રહ્મ છે. બ્રહ્મમાંથી વેદની ઉત્પત્તિ થઈ છે. જેના રોમે રોમની અંદર વેદની ઋચાઓ સમાયેલી છે. એ ભગવાને ગુરુકુળ જવું ન પડે, પણ મને તમને ઉપદેશ આપવા માટે ભગવાન ગુરુકુળ આવ્યા છે. અને જીવને બતાવું કે હે જીવ, તારે કંઈક સદવિદ્યા પ્રાપ્ત કરવી હશે તો તારે ગુરુકુળ સુધી ગતિ કરવી પડશે. ગુરુની, ગુરુકુલની અને ગાયની સેવા કરતા કરતા વિદ્યા મળે, એ વિદ્યાનું નામ છે સદવિદ્યા. યા વિદ્યા સા વિમુક્તએ. અને એ જ વિદ્યા જીવને મુક્તિ આપે છે. બીજી વિદ્યા મુક્તિ ના આપે. રામાયણકાર લખે 64 દિવસ ભગવાન ગુરુકુલ રહ્યા છે. ગુરુ ગૃહ ગયે પઠન રઘુરાય, અલ્પકાલ સબ વિદ્યા પાઈ. ગુરુ ગૃહ ગયે પઠન રઘુરાય, અલ્પકાલ
ગયે ઉપઠન રઘુરાઈ અલ્પકાલ સબ વિદ્યા પાઈ અલ્પકાલ હૃદય ઉપઠન રઘુરાઈ અલ્પકાલ સબ વિદ્યા અસ્ત્ર શસ્ત્ર શાસ્ત્ર તમામ પ્રકારની વિદ્યા પ્રભુએ 64 દિવસમાં પ્રાપ્ત કરી 64 કલાઓની વિદ્યા જાણી છે પ્રભુ જલાભિષેક વિદ્યાકાલ સંપન્ન થયો. વશિષ્ઠ બાપજીએ રાઘવને બોલાવીને કીધું કે રાઘવ, વિદ્યાકાળ પરિપૂર્ણ થયો છે અને હવે તમે અવધ પાછા ફરો. ગુરુચરણની અંદર વંદન કર્યા છે ચારે ભાઈઓએ અને ભગવાન અવધ આવે છે. હા, હવે બેસી જાવ બધા. વશિષ્ઠ મહારાજ પોતાનો રથ લઈ અને ચારેય કુમારોને અવધ પહોંચાડવા આવ્યા છે. સભા ભરાયેલી છે. આ તરફ વનમાં વિશ્વામિત્ર ગુરુ યજ્ઞ કરી રહ્યા છે અને રાક્ષસો આવે યજ્ઞનો ધ્વંસ કરી રહ્યા છે. વિશ્વામિત્ર મહારાજે સમાધિ લગાવી અને સમાધિની અંદર દર્શન થયું કે બ્રહ્મ વગર આ રાક્ષસો મરશે નહીં અને બ્રહ્મ અવધમાં અવતરી ચૂક્યા છે. ગાથે તનય મન ચિંતા વ્યાપી હરે બિન મરહી નિશી ગાધિતનય મન ચિંતા વ્યાપી હરિ બિન મરહી નિશીચર ભાપી ગાથી તનય મન ચિંતા વ્યાપી હરિ બિન મરહી નિશીચર પાપી ગાધિતનય મન ચિંતા વ્યાપી હરિ બિન મરહી નિશીચર પાપી. ગાથી રાજાના દીકરા છે વિશ્વામિત્ર મહારાજ, રાજર્ષિ છે. આજ અવધ આવ્યા છે. દશરથ મહારાજે જોયું કરે વિશ્વામિત્ર બાપજી પધાર્યા, આસન ઉપરથી ઊભા થયા છે. પધારો પધારો ઋષિવર પધારો. બાપજી પગે ચાલીને આવ્યા? અરે આ સેવકને હુકમ કરવો તો હું રથ લઈને આપને લેવા માટે સામે આવત. પધારો મહારાજ પધારો. ઉચિત આસન આપ્યું. વિશ્વામિત્ર મહારાજના ચરણ ધોયા, ચરણોદક લીધી છે. કહો બાપજી, આપની શું સેવા કરું? રાજન, અમે યજ્ઞ કરીએ છીએ તો મોટા મોટા રાક્ષસો આવે અમારા યજ્ઞનો ધ્વંસ કરે છે, અમારા યજ્ઞને અપવિત્ર કરે છે. તો મારા યજ્ઞની રક્ષા કરવા માટે તમારા રામ અને લક્ષ્મણ મને આપો. સીધી જ માગણી કરી છે. અને રાજન, મારો યજ્ઞ પરિપૂર્ણ થશે એટલે બંને તમારા કુમારો હું આવીને તમને સોંપી દઈશ. તમારા રામ લક્ષ્મણ મને આપો. રામ અને લક્ષ્મણને સોંપવાની વાત આવીને ત્યાં તો દશરથજીની આંખો ભીની થઈ ગઈ છે. બાપજી, ચારેય કુમારો મારા પ્રાણથી મને અધિક પ્રિય છે, પણ રામ અને લક્ષ્મણ એ તો મારી ડાબી જમણી આંખ છે. કહો તો હું આવું, મારી સેના આવે, પણ રામ લક્ષ્મણની માગણી ન કરો. ના પાડે છે. સભામાંથી આજ કુલગુરુ વશિષ્ઠ મહારાજ ઉભા થયા. દશરથજીને સમજાવે છે કે દશરથ, તમારા આંગણામાં 4 કુમારો રમે છે, કોના પુણ્યના પ્રતાપે?
શ્રીંગી ઋષિ હવશિષ્ટ બોલાવા પુત્ર કામ શુભજ્ઞ કરાવા સિંગીર સે વશિષ્ઠ બોલાવા પુત્ર કા શુભજ્ઞ કરાવા ભગતિ સહિત મુનિ આહુતિ પ્રગટે અગ્નિ શરૂ કરે ભક્તિ સહિત મુનિ આહુતિ દીને પ્રગટ અગ્નિ શરૂ કરલી શ્રીંગી ઋષિએ આપને યજ્ઞ કરાવ્યો અને યજ્ઞના ફળ સ્વરૂપે તમારે ત્યાં 4 દીકરાઓ થયા છે 2 પુત્રને ઋષિ કાર્યમાં સોંપો 2 પુત્ર તમારી પાસે રાખો. વશિષ્ઠ મહારાજના સમજાવવાથી મહારાજા દશરથજી પ્રસન્ન થયા અને રામ લક્ષ્મણને વિશ્વામિત્ર સાથે જવાની રજા આપે છે. હા રાઘવ, હવે તૈયાર થાવ. ધનુષ્ય બાણ ધારણ કર્યા છે. ગુરુજનો અને માતાજીના ચરણોમાં વંદના કરી અને વિશ્વામિત્ર મહારાજની પાછળ પાછળ બંને ભાઈઓ જવા લાગ્યા છે. કોઈ સારું વૃક્ષ જોવે એટલે રાઘવ પૂછે, બાપજી આ કયું વૃક્ષ છે? કોઈ સુંદર મજાનું પુષ્પ જોવે તો પણ પૂછે, બાપજી આ શેનું પુષ્પ છે? વિશ્વામિત્ર મહારાજને શંકા થાય, આને બ્રહ્મ કેમ કેવો? આ તો મને પૂછે છે. બ્રહ્મ તો સર્વજ્ઞ છે, સર્વજ્ઞાતા છે, બધું જાણતા હોય. આ તો મને પૂછે છે, આ બ્રહ્મ છે? શંકા ગઈ. અને એ સમયે આકાશમાંથી એક ભયંકર રાક્ષસી ઉડતી ઉડતી નીકળે છે, ચીચિયારીઓ કરે છે. રાઘવે પૂછ્યું, ગુરુદેવ આ કોણ? કહે, રાક્ષસોની માતા છે જેનું નામ છે તાડિકા, અને આજ તમારે એનો ઉદ્ધાર કરવાનો છે. ધનુષ્ય બાણને ધારણ કરો. ભગવાને ધનુષ્ય ઉઠાવ્યું છે. કઈ રીતે તાડિકાનો ઉદ્ધાર કર્યો છે? એક હિમાન પ્રાણ અને અભય એક જ બાણથી આવી ભયંકર તાડિકાને ભગવાને મારી છે. અને મારી તો પોતાના ભક્તને જે પદ આપે એ ઉત્તમ પદ તાડિકાને ભગવાને આપ્યું છે, ઉદ્ધાર કર્યો છે. વિશ્વામિત્ર મહારાજના મનની ભ્રમણાઓ નાશ પામી. રામની અંદર પૂર્ણ બ્રહ્મના દર્શન થયા કે નહીં? રામ તો પૂર્ણ બ્રહ્મ છે. યજ્ઞ સ્થલી આવી. બાપજી ચિંતા નહીં કરો, યજ્ઞનો પ્રારંભ કરો. આજુબાજુના આશ્રમમાંથી ઋષિઓ આવ્યા, યજ્ઞના કુંડ ફરતા ગોઠવાયા. યજ્ઞના કુંડમાં સ્વાહાકાર થયો, આહુતિઓ અર્પણ થઈ, સુગંધી ધુવાળો પ્રગટ થયો અને રાક્ષસોના ટોળે ટોળા આવ્યા. મારો મારો, કાપો કાપોના નાદ થયા. ભગવાને લક્ષ્મણજીને સાવધાન કર્યા, લક્ષ્મણ સાવધાન. ભગવાને કોઈને અગ્નાસ્ત્ર માર્યા છે, કોઈને બ્રહ્માસ્ત્ર માર્યા. રાક્ષસોનો ઉદ્ધાર કર્યો. મારીચ પણ હતો, ફળા વગરનું એક તીર માર્યું મારીચને, અને 100 યોજનનો જે સમુદ્ર હતો એ ભગવાને ઓળંગીને સામે કિનારે ફેંક્યો છે. અને માર્યો નથી, કારણ હજીની આગળ જરૂર છે. વિશ્વામિત્ર બાપજીનો યજ્ઞ પરિપૂર્ણ થયો. આ તરફ જનકપુરમાંથી જનક રાજાના દૂત સીતાજીના સ્વયંવર અને ધનુષી યજ્ઞની કંકોત્રી લઈને આવ્યા છે. વિશ્વામિત્ર મહારાજના ચરણમાં પધરાવી છે. બાપજી, આપે જનકપુર પધારવાનું છે.
મહારાજા જનકજી ધનુષ્ય યજ્ઞ કરે છે અને સાથે સાથે સીતાજીનો સ્વયંવર છે. કહે સારું. રામ લક્ષ્મણ બંને ભાઈઓને કહે છે તમે મારી સાથે આવો. શરત શું કરી છે દશરથજીની પાસે? મારો યજ્ઞ પરિપૂર્ણ થશે એટલે તમારા બંને પુત્ર હું આવીને તમને સોંપી જઈશ. અહીંયા જનકપુર સાથે લઈ જાય છે. પહેલી દ્રષ્ટિએ જોતા એમ લાગે કે વિશ્વામિત્ર મહારાજ શરત ભંગ થયા છે. યજ્ઞ પરિપૂર્ણ થયો, ખરેખર તો બંને ભાઈઓને અવધ પહોંચાડવા જોઈએ, પણ જનકપુર સાથે લઈ જાય છે. એનું એક કારણ છે. વિશ્વામિત્ર મહારાજ જાણે છે કે જ્યાં યજ્ઞ થાય છે ત્યાં બ્રહ્મની આવશ્યકતા છે, બ્રહ્મની જરૂરિયાત છે. રામ એ બ્રહ્મ છે. ત્યાં સીતાજીનો સ્વયંવર જ નથી, સાથે ધનુષ્ય યજ્ઞ પણ છે. તો બ્રહ્મને હું સાથે લઈ જાઉં. આ વિચારે રાઘવને સાથે લીધા છે. જનકપુરના રસ્તા તરફ વિશ્વામિત્ર મહારાજ ચાલ્યા જાય છે. પાછળ પાછળ બંને ભાઈઓ ચાલ્યા જાય છે. રસ્તાની અંદર એક પથ્થરની મોટી બધી શિલા પડી છે. રાઘવ વિશ્વામિત્ર ગુરુને પૂછે છે, ગુરુદેવ આ રસ્તાની વચ્ચોવચ આટલી મોટી પથ્થરની શિલા પડી છે ને હટાવતું કેમ કોઈ નથી? રાઘવ, એ સામાન્ય પથ્થરની શિલા નથી, તો ગૌતમ ઋષિની શ્રાપિત પત્ની છે અહલ્યા. શ્રાપને આધીન બનીને જળવત પથ્થર બનીને રસ્તાની વચ્ચે પડ્યા છે. અને રાઘવ, આજે તમારે એનો ઉદ્ધાર કરવાનો છે. બાપજી, ગૌતમ ઋષિની પત્ની, એને કોણે શ્રાપ આપ્યો? જરા વિસ્તારથી મને કથા સંભળાવશો? અને હવે વિશ્વામિત્ર મહારાજ રાઘવને અહલ્યાની કથા સંભળાવે છે. હે રાઘવ, બ્રહ્માજીએ અહલ્યાને ઉત્પન્ન કર્યા છે, પ્રગટ કર્યા છે. અતિ સ્વરૂપવાન છે.